रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहिता निशाचरचमुं रामाय तस्मै नमः। रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलय सदा भवतु मे ओ राम मामुद्धर ओ राम मामुद्धर। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरि पधारो पवन कुमार। પ્રભુ શ્રી રામજીની કથા સંપૂર્ણ રીતે વ્યથાથી મુક્ત કરનારી છે. પ્રભુ શ્રી રામજીની કથા પૂર્વે શ્રી તુલસીદાસજી મહારાજ શ્રી શિવજીની કથા કહે છે. કારણ કે સંતો શાસ્ત્ર એવું કહે છે, જેના હૃદયમાં શિવજી પ્રત્યે પ્રેમ નથી, જેના હૃદયમાં શિવજીની ભક્તિ નથી, એ રામ ભક્તિનો અધિકારી નથી. જેહી પર કૃપા ન કરહી પુરારી સો ન પાવ મુનિ ભક્તિ હમારી. જેના પર શિવજી કૃપા ન કરે એ કેવી રીતે રામની ભક્તિ પ્રાપ્ત કરે? તો પ્રથમ શિવજીનું ચરિત્ર અતિ ઉદાર ચરિત્ર. પુષ્પદંતજી મહારાજ કે છે, મહિમ ન પારંતે પરમ વિદુષોયત્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીના મપિ તદવસન્નાસ્ત્વય ગિરા. હે પ્રભુ, આપની મહિમા અપાર છે, એનો કોણ પાર પામી શકે? બ્રહ્માદિ પણ જો ગાવા જાય તો પાર ન પામે. હે પ્રભુ, મમત્વેતામ વાણીમ ગુણ કથન પુણ્યેન ભવતામ. હું મારી વાણીને પવિત્ર કરવા માટે આપની કથા કહું છું. અને શિવજીની કથાનો પ્રારંભ થાય છે બે અતિ આદરણીય, પવિત્ર, પ્રાતસ્મરણીય એવા સંતોના સ્મરણથી, શ્રી યાજ્ઞવલ્ક મુનિ અને ભરદ્વાજજીના સંવાદથી. ભરદ્વાજ મુનિ પ્રયાગરાજની અંદર જ્યારે માઘ મહિનો હોય છે ત્યારે યાજ્ઞવલ્કજી જ્યારે વિદાય લે છે 1 મહિના પછી, ત્યારે એમના ચરણને વંદન કરીને રોકે છે, પ્રભુ, હે કૃપા સિંધુ, મારા મનની અંદર એક શંકા છે, આપ એને દૂર કરો. કહત મોહિ લાગત ભય લાજા. જો હું કહું છું પણ મને અંતરમાં સંકોચ થાય છે, ભય પણ લાગે છે, લજ્જા પણ થાય છે. કારણ કે પ્રભુ, આપ એવું ન વિચારતા કે મારી આટલી ઉંમર થઈ અને છતાં હું રામને ઓળખી ન શક્યો. પણ પ્રભુ, જો હું આપને નહીં કહું તો મારી આ શંકા દૂર નહીં થાય. એટલે લાજ પણ આવે છે, ભય પણ છે. આપ એવું ન માનતા કે હું આપની પરીક્ષા કરું છું. પરંતુ પ્રભુ, મારા હૃદયની અંદર એક પ્રશ્ન છે કે રામજીના નામની અપાર મહિમા પ્રભુ શિવજી ગાય છે. પ્રભુ શિવજી સતત રામ નામનું સ્મરણ કરે છે અને એમના જ સ્મરણથી કાશીની અંદર 4 પ્રકારના જીવોનો ઉદ્ધાર કરે છે. જે શિવજી રામજીનું નામ લે છે, મેં સાંભળ્યું છે કે એક રામજી અયોધ્યાના કુમાર છે. એ અયોધ્યાના જે કુમાર છે, દશરથજીના લાલ છે, એમને ખૂબ દુઃખ પડ્યું. એમની પત્નીને રાવણ હરી ગયો અને એની અંદર રોષ લાગીને, ક્રોધિત થઈને એમણે રાવણનો નાશ કર્યો. પ્રભુ, શિવજી જે નામ લે છે રામજીનું, એ આ જ રામ છે? પ્રભુ સોઈ રામ કી અપર કોઈ જાહી જપત ત્રિપુરારી સત્યધામ સર્વજ્ઞ તુમ કહો વિવેક વિચારી. તમે મને વિચારપૂર્વક કહો કે આ એ જ રામ છે જે દુઃખી થયા? એનું ચિંતન શિવજી કરે છે કે આનું કોઈ વિશેષ રહસ્ય છે?
કૃપા કરીને આપ પ્રગટ કરો. અને ત્યારે યાજ્ઞવલ્ક મુનિ કહે છે કે હે મુનિવર, હું જાણું છું કે તમે તો રામ ભગત તુમ મન ક્રમ બાની, ચતુરાઈ તુમ્હારી મેં જાની. તમે શ્રી રામજીના ભક્ત છો. હું આ ચતુરાઈ જાણી ગયો કે તમારે રામજીના ગુણગાન સાંભળવા છે, એટલા માટે પ્રશ્ન કરો છો. તો મહારાજ સાંભળો. એસે હી સંશય કિન્હ ભવાની. શ્રી રામજીની કથા કાલિકા સમાન છે, જે મોહરૂપી મહિષાસુરનો નાશ કરનાર છે. એકવાર ત્રેતા યુગની અંદર ભગવાન શિવજી અને સતીજી અગસ્ત્ય મુનિના આશ્રમે ગયા. એકવાર ત્રેતા યુગમાં હી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. શ્રી અગસ્ત્ય મુનિના આશ્રમે શિવજી પધાર્યા. અગસ્ત્ય મુનિ શ્રી રામજીના અતિશય પ્રેમી છે. એવું કહેવાય છે કે અગસ્ત્ય મુનિ પોતે દક્ષિણમાં બિરાજમાન થયા છે. વાસ્તવમાં પહેલા તો એ કાશી વિશ્વનાથમાં જ રહેતા હતા. કાશી વિશ્વનાથ પ્રત્યે એમને અતિશય પ્રેમ હતો. શિવજીના અત્યંત પ્રેમી, રામજીના અત્યંત પ્રેમી. પણ એક દિવસ એવું થયું, અગસ્ત્ય મુનિના શિષ્ય વિંધ્યાચલને અભિમાન આવ્યું. અને એમને એવું અભિમાન આવ્યું, વિંધ્યાચલને થયું કે જગતની અંદર હું જ મોટો પર્વત થઈ જાઉં. નારદજીએ એકવાર પરિભ્રમણ સમયે કીધું, ઓ હિમાલય રાજ તો મહાન છે. આ સાંભળતા જ વિંધ્યાચલ કે અરે એવું છે, એના કરતાં જો હું મોટો થઈને બતાવું. અને વધવા લાગ્યા. વિંધ્યાચલ એવા વધવા લાગ્યા કે જાણે સૂર્યની ગતિને રોકી દેશે. આ પ્રશ્ન આવ્યો કે હવે સંસારનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. અને ત્યારે અગસ્ત્ય મુનિને પ્રાર્થના કરવામાં આવી કે તમે વિંધ્યાચલના ગુરુ છો, જરા એને સમજાવો કે આ પ્રકારે ન કરે, આ અભિમાન યોગ્ય નથી. ત્યારે અગસ્ત્ય મુનિએ યુક્તિ કરી કે એમને એમ કહીશ કે આગળ ન વધતો નહીં ચાલે. એક કામ કરું, હું એ જ્યારે પ્રણામ કરશે ત્યારે કંઈક યુક્તિ કરીશ. પણ જ્યારે વિંધ્યાચલની અંદર એમણે જવાનું થયું, વિંધ્યાચલ પાસે, તો વિંધ્યાચલ પછી જે છે દક્ષિણ ભાગ છે, દક્ષિણ ભારત છે. આ બાજુ અગસ્ત્ય મુનિને ખૂબ પ્રેમ છે કાશી વિશ્વનાથ પ્રત્યે. એટલે એમણે પોતાની મૂંઝવણ શંકરજી પાસે રજૂ કરી, પ્રભુ હું તો અહીંયા જ ગંગાજીનું પાન કરી આપના શ્રી ચરણોમાં પડ્યો રહું છું. આપ અને માની સન્નિધિથી મારું હૃદય પ્રસન્ન રહે છે. હવે આપ મને એમ કહો છો કે વિંધ્યાચલને નમાવો, વિંધ્યાચલને સમજાવો. તો હવે મારે વિંધ્યાચલને સમજાવવા જવું છે અને પછી એને પાર કરીને જઈશ તો પ્રભુ આપના દર્શન ક્યારે થશે? આપ વગર કેવી રીતે રહીશ? અને ત્યારે શિવજીએ વચન આપ્યું કે અગસ્ત્ય મુનિ, આપ દક્ષિણમાં પધારશો તો આપ માટે અમે આવીશું. હું અને માં તમારા દર્શન કરવા, તમને મળવા આવીશું. અને એમ કરીને શિવજી અને પાર્વતીજી દક્ષિણમાં અગસ્ત્ય મુનિ પાસે જાય છે. આ બાજુ અગસ્ત્ય મુનિ જ્યારે વિંધ્યાચલ પાસે ગયા, વિંધ્યાચલ નમસ્કાર કરે છે. જ્યારે નમસ્કાર કરે છે ત્યારે અગસ્ત્ય મુનિ કહી દે છે કે બેટા, હું પાછો ન આવું ત્યાં સુધી ઊભો થતો નહીં. અને પછી અગસ્ત્ય મુનિને ખબર છે કે આ ઊભો થશે તો શું કરશે, એટલા માટે અગસ્ત્ય મુનિ એ દક્ષિણમાં ગયા, પછી પાછા આવ્યા નહીં. ત્યાં શિવજી એમને મળવા ગયા છે. તો એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. સંગ સતી જગજનની ભવાની. જગજનની ભવાની માતા એમની સાથે છે, સતી માતા. બંને જણા કુંભજ ઋષિ અગસ્ત્ય મુનિના આશ્રમે પધાર્યા છે. જ્યારે ભગવાન શંકર પધાર્યા, અગસ્ત્ય મુનિ ઉઠ્યા અને ભગવાનનું સ્વાગત કરે, ભગવાનને વંદન કરે, ચરણોની અંદર વંદન કરી અને એમની પૂજા કરે છે. ભગવાન શિવજીના હૃદયમાં રામકથા સાંભળવાની ઈચ્છા છે. જ્યારે અગસ્ત્ય મુનિએ ભગવાનનું અભિવાદન કર્યું ત્યારે માતા વિચારવા લાગ્યા કે અરે, શિવજીના મનમાં તો રામજીની કથા સાંભળવાની ઈચ્છા છે. શિવજી શ્રોતા બનવા માંગે છે અને ત્યારે તો આ વક્તા છે, આ ઋષિવર વક્તા છે,
તો વક્તા ઉઠીને જો શ્રોતાની પૂજા કરશે તો કથા કેવી કહેશે? કથા કેવી કહેશે? આ તો અમારી પૂજા કરે છે, શંકાથી. અને આ પ્રમાણે ભગવાનની જે કથા થઈ એ વખતે શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે કથા તો સાંભળી, પણ કોણે? રામ કથા મુનિ બરજ બખાની સંભો ગય સુની મહેશ પરમ સુખમાની. શ્રી રામજીની કથા અગત્ય મુનિએ કહી, પણ સાંભળી કોણે? શિવજી. સતીજી સાંભળતા નથી, કારણ કે એમનામાં એ પ્રમાણેની શ્રદ્ધા પ્રગટ ન થઈ. કેટલાક દિવસ સુધી શ્રી અગત્ય મુનિએ કથા કહી, ભગવાને ખૂબ પ્રેમથી સાંભળી. અને જ્યારે થોડા દિવસ પછી જવાનું થયું ત્યારે ઋષિવરે પ્રણામ કરીને કીધું, પ્રભુ, આપના ચરણોમાં વંદન સાથે એક વાત પૂછવી છે. ભગવાન, મને રામજીની ભક્તિ વિશે કહો. જો રામકથા પૂરી કહી છે, પણ શિવજીને ફરી કે છે, પ્રભુ મને રામ ભક્તિ સમજાવો, મને રામ ભક્તિના રૂપ કહો, રામજીની ભક્તિ કેવી રીતે કરું, એના માટે માર્ગદર્શન આપો. તો કે છે, ઋષિ પૂછી હરિ ભક્તિ સુહાઈ, કહી શંભુ અધિકારી પાઈ. અને એમને અધિકારી જાણીને શિવજીએ રામજીની ભક્તિ વિશે કહ્યું. તુલસીદાસજી મહારાજ કે છે કે રામજીની ભક્તિ વિશે બે જ વ્યક્તિ સરસ રીતે માર્ગદર્શન આપી શકે છે. ભક્તિ પોતાના ઈષ્ટદેવની જે ઈષ્ટદેવ છે એની. તો કોણ આપી શકે? તો કે એક તો શિવજી ભક્તિ વિશે સમજણ આપી શકે, શિવજી ભક્તિ પ્રદાન કરી શકે, અને બીજું કોઈ સંત હોય અનુકૂલા, કાં તો કોઈ સંતની કૃપા થઈ જાય તો પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય. ખૂબ સુંદર રીતે અગત્ય મુનિને ભગવાને ભક્તિ વિશે કહ્યું. અને મુનિ સન બિદા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. અને મુનિ પાસેથી વિદાય માંગીને ભગવાન શંકર પોતે દક્ષ કુમારી સતી સાથે પાછા રવાના થયા છે. દેખો, અહીંયા સતીને કીધું જ્યારે દક્ષ કુમારી, એનો અર્થ છે કે ભગવતી અહીંયા જે લીલા કરવા જઈ રહ્યા છે એ અત્યંત દિવ્ય છે. આપણે ગયા વખતે પણ સમજ્યા હતા કે બાળકને સીધું ચલાવવા માં ઉલટી ચાલે. આપણે કોઈ શંકા ન કરી બેસીએ એટલે ભગવતી પોતાની લીલા દ્વારા આપણને સમજાવે છે. જ્યારે ભગવાન શંકર અને માતા સતી પાછા ફરતા હતા એ વખતે ત્રેતા યુગની અંદર પ્રભુની સીતાહરણ પછીના વિયોગની લીલા ચાલતી હતી. ભગવાન શ્રી રામજી રડી રહ્યા હતા, એક એક વૃક્ષને વળગી રહ્યા હતા, હે સીતે, હે સીતે, હે મૃગનયની, હે ભામિની, તું ક્યાં છે? આ પ્રસંગ ચાલે છે. અને ત્યાં ભગવાન શંકર તો ઓળખે છે કે આ તો ભગવાન લીલા કરે છે, આ તો ભગવાનનો અભિનય છે. પણ જ્યારે રામજી આ પ્રમાણે લીલા કરી રહ્યા છે, સતી પણ જુએ છે કે આ કોઈ રાજકુમાર રડી રહ્યો છે પત્નીના વિયોગમાં. અને આ બાજુ શિવજી તો સાચે જ ઓળખે છે. એટલે શિવજીએ જ્યારે રામજીને વિયોગમાં દેખ્યા, ખરેખર તુલસીદાસજી કે છે, અતિ વિચિત્ર રઘુબર ચરિત જાનહી પરમ સુજાન, જે મતિ મંદ વિમોહ બસ હૃદય ધરે કછુઆન. ખરેખર રામજીને વિરહ કેવો, કબ હું જોગ વિયોગ ન જાકે, દેખા પ્રગટ વિરહ દુઃખ તાકે. જેના હૃદયની અંદર ક્યાંય સંયોગ અને વિયોગનો ભાવ નથી, જે સદા પરિપૂર્ણ છે, એવા પ્રભુ શ્રી રામજી સીતાજીના વિયોગમાં રડી રહ્યા છે. આ અતિ વિચિત્ર લીલા છે. અને એ સમયે ભગવાન શિવજી જુએ છે શ્રી રામજીને. અને જ્યારે શ્રી રામજીનું દર્શન કરે છે, એમના હૃદયમાં અતિ પ્રેમ ઉભરાય છે. પોતાના પ્રેમાસ્પદને જોઈને જેમ કોઈ તરસુ વ્યક્તિ હોય અને એને કોઈ ઠંડુ પાણી આપે, એ બી ગંગાજીનું આપે, તો કેવી પ્રસન્નતા થાય, એમ ભગવાનને જોઈને શિવજી અતિ પ્રસન્ન થયા. ભરી લોચન છબી સિંધુ નિહારી, કુસમય જાનીને કિન્ન ચિનારી. ભગવાન શિવજીએ રામજીના દર્શન કર્યા, પણ નજીક જઈને ના કર્યા, કુસમય. આપણે વિચાર કર્યો હતો
કે જ્યારે નાટકમાં મિત્ર ભિખારી થઈને 4 દિવસનો ભૂખ્યો હોય એનો અભિનય કરતો હોય કે મને કોઈ ખાવાનું આપો, કોઈ આપો, હું ભૂખ્યો છું, અને એ વખતે પેલા મિત્રને એમ થાય કે અરે રે મારો ભાઈબંધ ભૂખ્યો છે અને લઈને દૂધપાક પહોંચી જાય તો નાટકનું શું થાય? એટલે ભગવાન જાણે છે કે આ તો કુસમય છે, અત્યારે મારા જવાની જરૂર નથી. એટલે એમણે એ સમયે જય સચ્ચિદાનંદ જગપાવન અસ કહી ચલે મનોજન સાવન, ભગવાન શ્રી રામજીને પ્રણામ કર્યા. શું કહીને? જય સચ્ચિદાનંદ. હા, અને શિવજી વિચારે પણ છે કે જો હું નજીક જઈને આમ પ્રણામ કરીશ તો મને ઓળખી જશે લોકો કે આ તો શિવજી છે, અને શિવજી જેને પ્રણામ કરે તો રામજી ભગવાન છે, તો ભગવાનને તો અત્યારે માનવ લીલા કરવી છે અને ભગવાન તરીકે પ્રગટ થઈ જાય તો ગરબડ થઈ જશે, આવું શિવજી વિચારે છે. પણ રામજી એનાથી આગળ ગયા. રામજી શું કહે? અરે ભગવાન, તમે તો ભોળાનાથ છો, તમને એમ કે હું નજીક આવીને પ્રણામ કરીશ તો બધાને ખબર પડી જશે. અરે તમારી પત્નીને ખબર પાડી દો પહેલા કે હું ભગવાન છું, એને જ પડશે તો ખબર. એટલે એ સમયે ભગવાન આ લીલા કરતા પ્રણામ કરે છે, અને જ્યાં પ્રણામ કરે છે હૃદયની અંદર ભાવ ઉભરાય છે, રોમાંચ ઉભરાય છે, નેત્રથી આંસુ વહે છે, પરમ પ્રસન્નતા અનુભવાય છે. ચલે જાત શિવ સતી સમેતા, પુનિ પુનિ પુલકિત કૃપા નિકેતા. જેમ કોઈ મીઠાઈનો પ્રેમી હોય અને મોઢામાં રસગુલ્લા લઈને એમ આનંદિત થઈ જાય, એવી રીતે જ ભગવાન વારંવાર હર્ષિત થાય છે. ઓહો, મારા પ્રભુ કેવા સુંદર, આ જેવો લીલા કરી રહ્યા છે, મારા પ્રભુ ભલે લીલા કરે પણ એ તો સચ્ચિદાનંદ છે, આમ એમની ભાવના છે. પણ આ જે પુનિ પુનિ પુલકિત કૃપાની કહેતા વારંવાર પુલકિત થાય છે, હસે છે, ખુશ થાય છે, આને જોઈને સતીને વિચાર આવે છે કે અરે આ તો રાજકુમાર રડી રહ્યો છે, પાછો પત્નીને યાદ કરીને રડી રહ્યો છે, એક એક ઝાડને પૂછી રહ્યો છે, એને પાછા મારા પતિદેવ સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરે, અને આટલા બધા ખુશ થઈ ગયા એમને જોઈને. અને એ જોઈને એમના હૃદયમાં શંકા થઈ. ઉરુપજા સંદેહ વિશેષી, હૃદયમાં શંકા થઈ કે મારા પતિદેવ શંકરુ જગત વંદ્ય જગદીશા, સુર નર મુનિ સબ નાવત સીસા, જે શિવજી છે એને આખું જગત વંદન કરે છે, દેવતાઓ કે છે આ તો મહાદેવ છે, મારા પ્રભુ સર્વજ્ઞ છે, ઈશ્વર છે, અને એમણે આ રાજકુમારને પ્રણામ કર્યા. તિન નૃપસુતે કિન્ન પરનામા, કહી સચ્ચિદાનંદ પરધામા. હવે આટલી મહાન વિભૂતિ અને રાજકુમારને પ્રણામ કરે, પાછા એમને પણ સચ્ચિદાનંદ કે, અને પાછા કયા રાજકુમારને? દુઃખી રાજકુમારને. એ રાજકુમાર કોઈ બેઠો નથી કે આમ ભગવાનનો સત્સંગ કરવા બેઠા છે ને આમ રાજસિંહાસન પર, નહીં નહીં, દુઃખી છે, રડી રહ્યા છે, પૂછી રહ્યા છે. તો કે કિન્ન નૃપસુતે તિન્ન પરનામા, આવાને એમણે પ્રણામ કર્યા. અને પાછા પ્રણામ કર્યા એટલું જ નહીં, ચાલો અભિવાદન તો કરી લે, પણ સાથે સાથે ભયે મગન છબી તાસુ બિલોકી, એમની છબી જોઈને પાછા વારંવાર મગ્ન થઈ જાય છે, જાણે મોટું રસાસ્વાદન કરતા હોય ને, વાહ કેવું આમ નાનું બાળક હોય એને ચોકલેટ આપો કેવું ખુશ થઈ જાય, એવા તો રસાસ્વાદન કરી રહ્યા છે, એમની છબીની અંદર એ ડૂબી રહ્યા છે. અને એટલા ડૂબી ગયા છે શિવજી, અજહું પ્રીતિ ઉર રહેતી ન રોકી. અરે હમણાં થોડી વાર પહેલા તો પ્રણામ કર્યા, અને આવું તો કદી થાય? કોઈને 2 કલાક પહેલા પ્રણામ કર્યા હોય અને આનંદમાં હજી સુધી નાચતા હોય. આ તો ભગવાન અજહું પ્રીતિ, હવે અમે કેટલા આગળ આવી ગયા, અને છતાં એમનો પ્રેમ રોક્યો રોકાતો નથી. હજી પણ એ જ અવસ્થા છે, હજી પણ એ જ દશા છે. ભગવાન શંકર પુલકિત છે, અને સતીજીના મનમાં શંકા થઈ કે છે બ્રહ્મ જો વ્યાપક બિરજ અજ અકલ અનીહ અભેદ, સો કી દેહ ધરી હોય નર જાહી ન જાનત વેદ. અરે જે સચ્ચિદાનંદ પરમાત્મા અખંડ એક રસ, સત્યમ, પેલું કે ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મ જે અનંત છે, જે સત્ય છે, જે વ્યાપક છે, એવા પરમાત્મા બ્રહ્મ વ્યાપક ચેતન બિરજ
જેનામાં કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ આદિ કોઈ દોષ નથી, સત્વ, રજસ, તમસ આ ત્રણેય ગુણ નથી, જે નિર્ગુણ છે, જે કલાતીત છે, જે ઈચ્છા રહિત છે, જે અભેદ છે, એ પરમાત્મા શું માનવ દેહ ધરીને આ પ્રકારે લીલા કરે? જાહી ન જાનત વેદ, જેને વેદ પણ નેતિ નેતિ કહીને રોકાઈ જાય છે, જેને વેદ પણ સાક્ષાત કોઈ વસ્તુની જેમ જાણતા નથી, પરોક્ષની અંદર જ જેનું કથન કરે છે, ન ઇતિ કહીને, એ પરમાત્મા શું માનવ દેહ ધરશે? અને ફરી પાછું વિચારે છે, વિષ્ણુ જો સુરહિત નર તનુ ધારી, સૌ સર્વજ્ઞ જથા ત્રિપુરારી. પાછું સતી માતા વિચારે છે કે જો આ વિષ્ણુ ભગવાન હોય તો વિષ્ણુ ભગવાનને તો બધી જ ખબર હોય, જેમ શિવજીને ખબર છે. સોય સર્વજ્ઞ જથા ત્રિપુરારી, જેમ મારા પતિ સર્વજ્ઞ છે એમ વિષ્ણુ ભગવાન પણ સર્વજ્ઞ છે. ખોજત સોકી અજ્ઞૈવ નારી, જ્ઞાનધામ શ્રીપતિ અસુરારી. શું એ અજ્ઞાનીની જેમ એક એક જગ્યાએ ભટકતા રહે? હવે અહીંયા વિરોધ શું થયો? ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ. તો પરમાત્મા તો આનંદ સ્વરૂપ છે, અને અહીંયા મેં કેવા જોયા? દુઃખી જોયા. હે, પરમાત્મા આનંદ સ્વરૂપ છે, તે દુઃખી કેમ છે? આનો તો વિરોધ થઈ ગયો. જે અખંડ આનંદ છે એ અહીંયા જાણે એવા રોઈ રહ્યા છે કે ક્યાંય ચૂપ જ નથી થતા. તો આનંદ સ્વરૂપ પરમાત્મામાં દુઃખ કેવી રીતે? પહેલો પ્રશ્ન. બીજું, વિષ્ણુ ભગવાન સર્વજ્ઞ છે, જેવી રીતે મારા પતિ સર્વજ્ઞ છે, તો જે સર્વજ્ઞ હોય એ એક એક ઝાડને પૂછે, સીતાજી ક્યાં ગયા, કઈ દિશામાં ગયા? હે મૃગનયની, હે હરણ, તને ખબર છે કઈ બાજુથી સીતાજી ગયા? હે પોપટ, તે જોયું તું? તો ભાઈ જે ભગવાન છે, જે સર્વજ્ઞ છે, એને તો ખબર જ હોય ને સીતાજી ક્યાં ગયા, કોણ ઉપાડી ગયું ના ખબર હોય. જેને બધી જ ખબર હોય એ વિષ્ણુ, અને એ વિષ્ણુ જો અવતાર રૂપે છે તો એમને તો ખબર જ હોય કે સીતાજી ક્યાં છે, અને આમને તો ખબર નથી. આ વિરોધ થઈ ગયો. આનંદ સ્વરૂપ દુઃખી કેવી રીતે? જ્ઞાન સ્વરૂપ અજ્ઞાની કેવી રીતે? અને આ તો રડી રહ્યા છે કે તારા વગર જીવીશ નહીં. અને આ તો સત સ્વરૂપની વાત છે, અવિનાશી છે પરમાત્મા. તો આ તો લીલા કેવી ભાઈ, હે? આ તો બિલકુલ મેચિંગ જ નથી થતું, જોડકા મળતા જ નથી. અને ત્યારે પાછા વિચારે છે, શંભુગીરા પુનિ મૃષા ન હોય, શિવ સર્વજ્ઞ જાન સબ કોઈ. દેખો ભાઈ, મારા પતિદેવ શિવજી કે છે ઈશ્વર છે, પરમેશ્વર છે, એ એમ કે છે કે આ સચ્ચિદાનંદ છે, તો એ ખોટું તો બોલે નહીં. હવે શિવજી પણ ખોટા નથી, અને મારી આંખ પણ ખોટી નથી. મારી આંખ જે જુએ છે એ અલગ, અને શિવજી જે કે છે અલગ. હવે આ બંનેનો વિરોધ થયો. સંતો એવું કે છે, જ્યારે પોતાના અનુભવો શાસ્ત્ર અને સંતના વિરોધમાં હોય તો શ્રદ્ધા મદદ કરે. શ્રદ્ધાથી સંતોના અનુભવને, સંતોની વાણીને યસ કરી દો, હા કરી દો. પોતાના અનુભવ પર શ્રદ્ધા ન રાખો, શ્રદ્ધા સંત અને શાસ્ત્ર પર રાખો. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો, સદગુરુ વેદ વચન વિશ્વાસા. સદગુરુના વચન પર વિશ્વાસ રાખો. અહીંયા આ સતીજી ભૂલ કરી બેઠા છે. જો એક છે શ્રદ્ધા અને એક છે બુદ્ધિનું અભિમાન. શ્રદ્ધા તાત્કાલિક આપણને મદદ કરી દે. શ્રદ્ધા હોય એ માની લે, અને માની લે તો પછી જાણી પણ લે. શ્રદ્ધા કેવી છે? એક ઉદાહરણ તરીકે, દાખલા તરીકે વીજળીનો કરંટ ક્યાં છે? પંખામાં પણ છે અને બલ્બમાં પણ છે, બરોબર? પણ તમે આ સ્વિચ બંધ કરો ને બલ્બની, તો જેવી સ્વિચ બંધ કરો ને ફટ કરીને બલ્બ બંધ, કે 2 મિનિટ ચાલશે. જેવી સ્વિચ બંધ કરી કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય, પણ જેવી સ્વિચ બંધ કરો પંખો બંધ થાય ના, એ 2 મિનિટ પછી જ થાય ને. એવી રીતે જેનામાં શ્રદ્ધા છે ને ફટ કરીને માની લે, ભાઈ શિવજીએ કીધું ફાઇનલ, હવે વિચારવાની જરૂર નથી.
પણ પેલી બુદ્ધિ હોય ને એ થોડા ચક્કર ખાય. એમને માને ને એ 2-4 મિનિટ સુધી ગોળ ગોળ ફરે ને પછી શાંત થાય. એમ અહીંયા પણ સતીજી 2-4 મિનિટ ફરશે, મતલબ થોડા વખત ચાલશે સતીજીનું, પછી સમજી જશે. પણ બુદ્ધિનું અભિમાન ખોટું. સંશયાત્મા વિનશ્યતિ. શાસ્ત્ર એમ કે છે કે જ્યારે ભગવાનને અનુભવી સંતો કે તો માની લેવું. અરે રાવણે માનતા નથી. રાવણને કે છે કે રામ પરમાત્મા, મંદોદરીજી કેટલી વાર સમજાવે છે પણ માનતા નથી. હવે જો ત્રેતાયુગની અંદર રાવણ માને નહીં, સતી માને નહીં, અને અત્યારના લોકો કે અમે રામમાં માનતા નથી, તો એમાં શું તકલીફ? એ માનતા નહોતા, આ માનતા નથી. હા ભાઈ, જે જાણે સદગુરુ વેદ વચન વિશ્વાસા, આપણે માની લો ભગવાન શિવજી કે જય સચ્ચિદાનંદ, તો આપણે પણ કહો જય સચ્ચિદાનંદ. કારણ કે બલ્બની જેવું રહેવું, ફટ કરીને બંધ થઈ જાય. ભાઈ આપણી શંકાનો કોઈ સ્થાન નથી, પણ બહુ ચક્કર ખાઈએ તો તકલીફ થાય. હવે અસ સંશય મન ભય ઉપારા, હોય ન હૃદય પ્રબોધ પ્રચારા. હવે શંકા એવી અંદર જતી રહી, અને એકવાર શંકાનો કીડો મનમાં જાય, એવું કહેવાય કે કેન્સરની દવા છે, અસાધ્ય રોગોની એ દવા શોધાશે, પણ શંકાની કોઈ દવા. એકવાર શંકાનો કીડો આવે પછી બહુ તકલીફ પડે, ઘણી તકલીફ પડે. અને ખરેખર જે ગીતાજી કહે છે કે સંશયાત્મા વિનશ્યતિ, બીજા જન્મે જ બધું સેટલ થાય. એટલે હૃદયમાં ક્યારેય શંકાને સ્થાન ના આપો. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. જે શિવજી છે જગતના ગુરુ છે, જગત ગુરુમ જ શાશ્વતમ. તો એવા શિવજીએ કીધું પણ માના હૃદયમાં બેઠું નહીં. ભગવાન કહે છે જદપી પ્રગટ ન કહે ભવાની, હર અંતર જામી સબ જાની. ભગવાન શિવજી સમજી ગયા કે હું સમજાવું છું પણ સમજતા નથી. એમ કહેવાય કે 3 જણને સમજાવવા બહુ ભારે. એક તો પત્નીને સમજાવી બહુ ભારે. આખી દુનિયા વંદન. હું કેટલા એવા મહાત્માઓને આપ પણ જાણતા હશો, કેટલા એવા મહાત્મા છે જેને લાખો લોકો વંદન કરતા હોય, પણ પત્ની કે હું તો નહીં માનું. અમે એક જગ્યાએ કથામાં ગયા, એક બહુ સારા કથાકાર હતા. તો અમે કથા સાંભળતા હતા અને પત્ની બહાર મોબાઈલ રમતી હતી. હા, એવું થાય. કથાકારો હોય ને, એમની કથા સાંભળવા માટે ઘણા બધા આવતા હોય, પણ પત્ની દેવી તો મોજમાં જ. અમે તો બહુ સાંભળી કરીને માને નહીં. એક પત્ની ના માને, એક પડોશી ના માને. પડોશી, તમે તો બધા બહુ સારા પડોશી છો અહીંયા, તો બધા માન છે ખરેખર. અહીંયા બહુ અમે તો સમૃદ્ધ છીએ, અમારા પડોશીઓ સરસ છે. પણ પડોશીને મુશ્કેલી પડે, એને થાય કે આ શું એમ. અને એક પિતરાઈ ના માને. કાકાના છોકરા હોય ને એમ જ કે હવે આ તો નાનપણથી અમારી જોડે રમતો હતો, ઘરના લોકોને મુશ્કેલી પડે માનવામાં. આ તો આવો હતો ને તેવો હતો ને, હવે લોકો માને પણ ઠીક, અમે બધું જાણીએ જ છીએ. હેને મતલબ લાગે ને પોઠિયાના ગુણ મહાદેવજી જાણે, અમે જાણીએ છીએ. એટલે એ ન માને. જદપી પ્રગટ ન કહે હું ભવાની. હવે માતાજી શંકા કરે છે, શિવજી જાણે છે કે આમનું મન માનતું નથી. ફરી શિવજી સમજાવે, જો કેવા કરુણા સાગર છે. સુનહુ સતી તવ નારી સ્વભાવ, સંશય અસન ધરી અવરકાવ. હે સતી, તું આવી શંકા ન કર, તું માની લે આ સચ્ચિદાનંદ પરમાત્મા છે. અરે દેવી, જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ. અગસ્ત્ય મુનિએ જેમની કથા ગાઈ, જેમના માટે આપણે આટલા દિવસ રોકાણા, જે રામ કથા સાંભળી, એ જેની સાંભળી એ આ જ છે. ભક્તિ જાસુ મેં મુનિ સુનાઈ. એટલું જ નહીં, જ્યારે ઋષિએ ભક્તિ પૂછી ત્યારે મેં જેની ભક્તિ કીધી એ પણ આ જ છે. પણ પ્રશ્ન એ છે, શિવજી કે છે જેની કથા સાંભળી, પણ આમણે સાંભળી હોય તો ને, સાંભળી જ નહીં. ગયા તા 2 જણ પણ સાંભળી એક જ. શ્રદ્ધા વગર સાંભળે કેવી રીતે? શ્રદ્ધા વગર તો ધ્યાન જ બીજે ક્યાંક જાય. સ્વામી હરિદાસજી મહારાજ મહાન પરમ ભક્ત, એ પોતાના શિષ્યને લઈને એકવાર કૃષ્ણ કથા ભાગવતજી સાંભળવા ગયા. અતિશય એમાં મગ્ન થયા. પછી એમણે પેલા જે કથાકાર હતા એમને મળવા ગયા સ્વામી હરિદાસજી મહારાજ. અતિ નમ્રતાથી, હે ભગવત સ્વરૂપ,
આપની કૃપાથી મને કૃષ્ણ કથાનો રસ પ્રાપ્ત થયો. એટલી સુંદર રીતે એમનું અભિવાદન કર્યું, નમસ્કાર કર્યા. પાછા આવતા હતા ત્યારે એમના શિષ્યે કીધું, મહારાજ તમે તો હાવ ભોળા ભટ્ટ છો. હરિદાસજી કે કેમ? તો કે તમને ખબર, તમે રૂમમાં જોયું એમના કેટલા જોડ કપડાં લટકતા હતા, એમને કેટલા કંબળ મળ્યા હતા, એમના રૂમમાં તમે જોયો કેટલો બધો પસારો હતો. હરિદાસજી કે અલા શું જોવા ગયા હતા ને શું જોઈને આવ્યો? જોવા શું ગયા હતા? આપણે મહારાજને મળવા ગયા હતા કે એમણે આટલી સરસ કથા સંભળાવી, ભગવાનની અંદર રસપાન કરાવ્યું, અને તું એમણે શું ધારણ કર્યું છે જોવા ગયો? કે એમનો જબ્બો કેટલાનો હતો? એટલે જબ્બો લાખનો હોય 2 લાખનો હોય, તમે તમારી કથામાં મજા કરો. આ માણસનું મન એવું છે, કથા ના સાંભળી કારણ કે શ્રદ્ધા નથી. મેં જેની ભક્તિ સંભળાવી એ જ રામજી, સોય મમ ઈષ્ટદેવ રઘુવીરા, સેવત જાહી સદા મુનિ ધીરા. આ એ જ મારા રઘુવીર, મારા ઈષ્ટ છે, જેની કથા સાંભળી. એટલું જ નહીં, સદા મુનિઓ આમનું ધ્યાન કરે છે, મુનિઓ સદા ભગવાનનું ચિંતન કરે છે. દેવી તમે ભૂલ ન ખાશો, તમે આવો વિચાર ન કરતા. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જે ત્યાં વહી. જેનું હૃદય પવિત્ર છે, પરમાત્માનું ધ્યાન કરે છે. જેનું હૃદય પવિત્ર છે, પ્રભુનું ચિંતન સ્મરણ કરે છે. હે દેવી, યોગીઓ જન્મ જન્માંતર સુધી પ્રાર્થના કરે છે, હે પ્રભુ તમારા દર્શન થાય, તમારી લીલાની અંદર અમે કંઈ યોગદાન આપી શકીએ. પ્રભુ અમારી પર કૃપા કરો, અમને ભક્તિ પ્રદાન કરો. અવિરલ ભક્તિ બિરતિ સત્સંગા, ચરણ સરોરુહ પ્રીતિ અભંગા. અમને આપના હૃદયની, આપના ચરણની ભક્તિ પ્રાપ્ત થાય. એટલું જ નહીં દેવી, કહીને તિ નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. જેને નેતિ નેતિ કરીને વેદ કહે છે, પુરાણો જેની કથા કરે છે, જેની વેદની અંદર સ્તુતિઓ છે, આટલી અગણિત સ્તુતિ વેદની અંદર જેની છે, એ રામજી છે. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધને. આ એ જ બ્રહ્મ છે, આ એ જ રામજી છે, જેમનાથી આખું બ્રહ્માંડ વ્યાપ્ત છે. જેમ અનેક ઘરેણામાં સોનું વ્યાપ્ત છે, જેવી રીતે ઘડાની અંદર, દીવડાની અંદર, કુંજાની અંદર, તવીની અંદર માટી વ્યાપ્ત છે, એમ શ્રીરામથી આખું જગત વ્યાપ્ત છે. પણ આવા શ્રીરામજી અવતરે હું અપને ભગત હિત નિજ તંત્ર નિત્ર કુલ મને. આવા શ્રી રામજી, કૃપાળુ શ્રી રામજી, આ જગતની અંદર ભક્તોના હિત માટે પોતે અવતાર ધારણ કરીને પ્રગટ્યા છે. વિપ્રધેનુ સુરસંત હિત લિન્ન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. પ્રભુ દેવતાઓના હિત માટે, ગૌ માતાના હિત માટે, ભક્તોના હિત માટે, પૃથ્વીના હિત માટે પ્રગટેલા છે. એ તો માયાથી પાર છે, ઈચ્છાથી અતીત છે. એ શ્રી રામજી અહીંયા બિરાજમાન છે. દેવી આપ સાંભળો. અતિ કરુણાથી પ્રભુ કહે છે, પણ લાગન ઉરો ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. બોલે બિહસી મહેશ હરિ માયા બલ જાને જીયા. એટલી વાર સમજાવે છે, પણ સમજતા નથી. બ્રહ્મ છે તો રડે છે કેમ? રડે છે તો બ્રહ્મ કેવી રીતે? હા, નારી બિરહ દુઃખ ભય ઉપારા. આ બાજુ ભરદ્વાજજી પણ એવું કહે છે, આટલા બધા ક્રોધિત થઈને રાવણને માર્યો, એ જ રામને ભગવાન શિવજી ભજે છે. જેવી રીતે આગળ ગરુડજી પણ શંકા કરશે. ગરુડજી કહેશે, અરે જે રામની મહિમા મેં સાંભળી હતી કે આખા બ્રહ્માંડના સ્વામી છે, શું એ નાગપાશમાં બંધાય? અને નાગપાશમાં બંધાઈને પાછા મારે મદદ કરવા જવું પડે? જેને મારે મદદ કરવા જવું પડે ભગવાન કેવી રીતે? જો ચક્કરમાં નાખી દે ઈશ્વરની માયા, આને કહેવાય ભગવાનની માયા, ભલ ભલાને રોડાઈ દે. તો અહીંયા પણ લાગન ઉપદેશ ગમે તેટલું કે પણ સમજમાં આવતું નથી. એવું કહે છે શાસ્ત્રની અંદર, દીપ નિર્વાણ ગંધમ ચ સુરદ્વાક્યમ અરુંધતીમ ન શૃણવંતી ન જિગ્રંતી ન પશ્યંતી ગતાયુષ. એ કે છે જેનું આયુષ્ય સમાપ્ત થતું હોય ને, એને આ વસ્તુ દેખાય નહીં, સંભળાય નહીં. શું? ન દીપ નિર્વાણમ ગંધમ ચ. જે દીવો છે ને નિર્વાણ પામે ને એની એક ગંધ હોય, સુગંધ હોય,
પણ જેનું મૃત્યુ નજીક હોય ને 6 મહિનાની અંદર થવાનું હોય, એને દીપ જ્યારે શાંત થઈ જાય ને તો એની ગંધ આવતી નથી. હવે તમે ઘરે જઈને પ્રયોગ ના કરતા, પેલા કાલથી ટેન્શનમાં ના આવી જતા. શાસ્ત્ર કહે છે એ વાત સાચી છે, દીપ નિર્વાણ ગંધમ છે. હા, અને આવે તો કન્ફર્મ કરી લેજો કે 6 મહિના તો વાંધો નથી. તો દીપ નિર્વાણ ગંધમ છે. સુરદ વાક્યમ અરુંધતી, સાથે આપણા જે હિતૈષી છે, જે આપણને ખરેખર ચાહે છે, આપણું કલ્યાણ ઈચ્છે છે, એમની વાતો પણ જ્યારે મૃત્યુ નજીક આવે તો સાંભળવાની ઈચ્છા થતી નથી. જ્યારે કર્ણને ભગવાન કૃષ્ણ સમજાવે છે કે ભાઈ તું તો કુંતી પુત્ર છે, તું રાધે નથી, તું કૌંતેય છે, પણ કર્ણ કહે છે કે અત્યારે કંઈ મારી સમજમાં આવતું નથી. ભલે તમે કહેતા હો, હું તો દુર્યોધન તરફી જ લડીશ. કૃષ્ણ સમજાવે તોય નથી સમજતા. અને આ જે મૃત્યુ નજીક છે તો સુરદ વાક્યમ, સુરદ એટલે આપણા હિતૈષીનું વાક્ય આપણે સાંભળતા નથી. તમે ગમે એટલું સમજાવો પણ એ આડી લાઈને જ વાત કરે છે. તો આ પણ એક નિશાની છે, નાશ નજીક છે. ત્રીજું કે છે અરુંધતીમ ન પશ્યંતી. અરુંધતીનો તારો જે સપ્તર્ષિ છે એની અંદર વશિષ્ઠજી મહારાજ સાથે ભગવતી અરુંધતી બિરાજમાન છે. જે 4 આમ છે ને, 4 પછી 3 પૂંછડિયા, ચોથાની અંદર એક નાનું ટપકું, ચોથા પછી નાનું ટપકું છે અરુંધતી માતાનું છે. એ અરુંધતીનો તારો પણ દેખાય નહીં જ્યારે મૃત્યુ નજીક આવતું હોય ત્યારે. એવી જ રીતે અહીંયા પણ લાગ નવર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. શિવજીએ ઘણું કીધું પણ ન ઉપદેશ લાગ્યો. અને ત્યારે બોલે બિહસી મહેશ હરિ માયા બલ જાની જીયા. હવે ભગવાન શિવજીને મનમાં એક સ્મિત આવી ગયું કે ભગવાનની માયા તો એવી પ્રબળ છે કે આમને પણ ગ્રસી લીધા છે, હાલ મારી વાત પણ સમજાતી નથી. જ્યારે શિવજી સમાન સમજાવનારા હોય પણ જ્યારે શંકા થાય ને તો એ પણ સમજમાં આવતું નથી. એટલે જ સદગુરુ વૈદ વચન વિશ્વાસા, ગુરુજીઓ પર શંકા ન કરી શ્રદ્ધા કરીને સાંભળવું જોઈએ. તો કે છે ભગવાન હવે શું કરી શકે? જ્યારે સમજાવટથી કામ ન ચાલે તો પછી આગળની ટ્રીટમેન્ટ ચાલુ થાય. હેને, તાવ આવ્યો અને પછી પેરાસિટામોલથી નથી મટતો તો પછી રિપોર્ટ કરવા માટે ઇન્જેક્શન ખાવા પડે, અને તોય ના મટે તો હોસ્પિટલમાં દાખલ થવું પડે. અહીંયા એ ટ્રીટમેન્ટ ચાલે. તો કે છે જો તુમરે મન અતિ સંદેહુ તો કિન જાય પરીક્ષા લેવું. જો સતી માતા તમારા મનમાં આટલી બધી શંકા છે કે આ રામ કેવી રીતે બ્રહ્મ હોઈ શકે, તો એક કામ કરો, તમે જઈને પરીક્ષા કેમ નથી લઈ લેતા? કાં તો અમારી વાત માની લો કે આ ભગવાન છે, નથી સમજમાં આવતું તો પરીક્ષા લઈ લો. હવે જુઓ, અને ભગવાન શિવજી બહુ સુંદર વાત કહે છે, તબ લગી બેઠ અહું બટ છાઈ જબ લગી તુમ આયો મોહ પાઈ. જ્યાં સુધી તમે પરીક્ષા લઈને નહીં આવો ત્યાં સુધી હું અહીંયા જ વડ નીચે બેઠો છું. હવે અહીંયા પ્રશ્ન થાય કે શિવજી તમે તો સતીજીને ક્યારેય છોડતા નથી, અર્ધાંગમાં રાખો જ, તો તમે કેમ હારે નથી જતા? પરીક્ષા લેવા શિવજી કોને મોકલે છે? સતીને. તો અહીંયા એક વસ્તુ છે, શિવજી કે મને તો ખબર જ છે, હું શું કરવા પરીક્ષા લેવા જાઉં, રિઝલ્ટ પહેલેથી ખબર છે. બીજું કે દેખો ભાઈ, પતિ પત્નીને પ્રેમ બહુ હોય, અતિશય પ્રેમ હોય, પણ પત્નીને બીમારી થઈ તો દવા કોણ લે? જે બીમાર હોય એ જ દવા લે ને, કે તારા પ્રેમમાં કેન્સરની ગોળી હું ખાઈ લઉં, તને થયું છે તો કીમો હું લઈ લઉં. કોણ લે કીમો કહો? તારું ડાયાલિસિસ ચાલે છે ને તો ચાલ હું સૂઈ જાઉં, મારું ડાયાલિસિસ કરી લો, કારણ કે મારી એ કિડની ફેલ. લે, આવું તો કોઈ કરે નહીં. તો પત્ની અને પતિમાં ભાઈ જે રોગી હોય દવા લે, રોગ નથી તો દવા છે નહીં. એટલે ભગવાન કે ભાઈ સતીજી તમારી પર પ્રેમ બહુ, પણ શંકા તમને છે, રોગ તમને છે, તો તમે પછી દવા લેવા માટે જાઓ. અમે તો અહીંયા બેઠા છીએ. અને આ વડલો શું છે? તો બટ વિશ્વાસ અચલ નિજ ધર્મ. આ શિવજી જે વડલા નીચે બેઠા ને, એ વડલો કયો હતો? તો કે વિશ્વાસનો વડલો હતો. અચલ નિજ ધર્મ, જે ધર્મ છે એનો વડલો. શિવજીને અટલ વિશ્વાસ છે, પ્રેમ છે, હૃદયની અંદર શ્રદ્ધા છે. તો શિવજી તો કે છે હું અહીંયા બેઠો છું, અને ત્યાં સુધી
તમે પરીક્ષા લઈ આવો. જૈસે જાય મોહ ભ્રમ ભારી, કરે હું સો જતન વિવેક વિચારી. જેવી રીતે તમારા હૃદયની અંદર શંકા જાય એનો ઉપાય થાય એ કરો. તમને જે રીતે સંતોષ થાય તમારી પર છોડ્યું. પણ સાથે સાથે ભગવાન શંકર એક મર્યાદા આપે છે, એક રસ્તો બતાવે છે, અને એક લાલ લાઈટ, રેડ લાઈટ કહેવાય ને, રેડ લાઈટ એટલે થંભી જાઓ. ભાઈ જાજો પરીક્ષા કરવા, પણ વિવેક વિચારી, વિવેકને સાથે રાખીને જજો. એવું ના કરશો કે વિવેકનું અતિક્રમણ કરીને પરીક્ષા કરો તો ગરબડ બહુ થઈ જશે. વિચારપૂર્વક કરજો. તમે અત્યારે મારા વિચારને માનતા નથી, તમે તમારા હૃદયના અભિમાનને આગળ લાવી રહ્યા છો. તો હવે એટલું ધ્યાન રાખજો કે હવે બાજી તમારા હાથમાં છે, સીધા કૂવામાં પડતું મેલશો નહીં. જરાક આમ રોકાઈ જજો, 2-3 સ્ટેપમાં જરા રોકાજો. તો કરહું જતન સોય વિવેક વિચારી, વિવેકનો ત્યાગ કરતા નહીં. જો અહીંયા ભગવાન શું કહે છે, ભાઈ શ્રદ્ધાથી તમારું કામ થઈ જશે, પણ જો શ્રદ્ધા નથી તો વિવેકને તો પકડી રાખજો, વિવેકનો આશ્રય છોડતા નહીં. કમસે કમ પોતાની બુદ્ધિની હૃદયમાં પૂછજો કે આ ઉચિત છે કે અનુચિત છે, કમસે કમ એનો તો વિચાર કરજો, નહીંતર મોટી તકલીફ આવીને ઊભી રહેશે. ચલી સતી શિવ આય સુપાઈ, કરે હી વિચાર કરો કા ભાઈ. હવે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પરીક્ષા લેવા માટે, અને પાછા હૃદયમાં વિચાર કરે છે કે હું શું કરું, કઈ રીતે પરીક્ષા લઉં. હવે અહીંયા શિવજી બેઠા બેઠા વિચારે છે, અહીંયા શંભુ અસ મન અનુમાના, દચ્છ સુતા કા નહીં કલ્યાણ. આ બાજુ શિવજી બેઠા વડલા નીચે, અને પહેલો જ વિચાર આવ્યો કે હવે આ દેવીનું કલ્યાણ કેવી રીતે થાય કે મારા કીધે પણ માનતા નથી. આખું જગત જેને ગુરુ તરીકે માને છે, વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. શંકરજી કોણ છે? વંદે બોધમયમ નિત્યમ, એમનો બોધ નિત્ય છે, સદાય માર્ગદર્શક છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જગતના માતા પિતા છે, કલ્યાણ ઘન છે, કલ્યાણકારી છે. આવી રીતના વિચારવાળા, જેમનામાં કોઈ સ્વાર્થ નથી, કેવળ પ્રભુ ભક્તિમાં લીન છે, પ્રભુ સ્વરૂપમાં લીન છે, એમની પણ વાત નથી માનતા, તો દચ્છ સુતા કહ નહીં કલ્યાણા. શિવજીએ મનમાં અનુમાન કરી લીધું કે હવે આ દક્ષની દીકરી બુદ્ધિનું અભિમાન લઈને ચાલી છે પરમાત્માની પરીક્ષા કરવા, તો હવે આમાં કંઈ કલ્યાણ દેખાતું નથી. મોરે કહું ન સંશય જાહી, વિધિ વિપરીત ભલાઈ નહીં. લાગે છે કે વિધાતા વિપરીત થયો છે, હવે સારું થાય એવું લાગતું નથી. એટલે એવું કહેવાય છે, જ્યારે વિધાતા વિપરીત થાય ત્યારે બુદ્ધિ બગડે. એવું કહે છે ભગવાન બધાને દંડો લઈને મારતા નથી, પણ જ્યાં બુદ્ધિ બગડે ત્યાં વિનાશ આપોઆપ થાય. એટલા માટે જ હંમેશા પ્રાર્થના કરવાની, ધિયો યો નઃ પ્રચોદયાત. આ શું છે ગાયત્રી મંત્ર? કેમ બધા કહે છે ગાયત્રી મંત્ર 24 વાર જરૂર કરો, એક માળા કરો? કેમ? કારણ કે સૂર્યનારાયણને પ્રાર્થના છે કે અમારી બુદ્ધિને સન્માર્ગની તરફ પ્રેરિત કરો. આપ જે જ્ઞાન સ્વરૂપ છો એ અમારા હૃદયમાં પ્રગટ કરો. પ્રભુ ધિયો યો નઃ, અમારી બુદ્ધિ જુઓ સીધે રસ્તે જ જાય, ગરબડ ના કરે. બુદ્ધિ પાસે વિચારની ક્ષમતા છે, પણ શ્રુતિમત તર્કોનું સંદીયતામ, એ શાસ્ત્ર અનુસાર વિચાર કરે, શાસ્ત્ર અનુસાર તર્ક કરે, એનાથી અલગ ન જાય. એટલા માટે જ પ્રાતઃકાલે દરેકે પ્રાર્થના કરવી જોઈએ, ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો, અમારી બુદ્ધિને સન્માર્ગની તરફ પ્રેરિત કરો. અને અહીંયા બુદ્ધિ વિપરીત દિશામાં ગઈ છે, એટલે ભગવાન કહે છે કે વિધિ વિપરીત ભલાઈ નહીં. અત્યારે વિધાતા વિપરીત થયા છે, હવે ભલાઈ ક્યાંથી શોધીએ? અને ત્યારે શિવજી કહે છે, હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવઈ શાખા. શું થશે? તો કે હોઈ સોઈ જો રામ રચી રાખા. હવે મારે કંઈ વિચારવાનું રહેતું નથી, હવે આગળની બાજી રામજી સંભાળશે. હોઈ સોઈ, જે વિધાતાએ લખ્યું છે એ જ થઈને રહેશે.
વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. વિધિના લખ્યા છે આ લેખ, હવે કોઈ બદલી નહીં શકે. કો કરી તર્ક બઢાવી શાખા. હવે હું શું તર્ક કરું, હવે બીજો શું વિચાર કરું? એમ કહીને શિવજીએ શું કર્યું? અસ કહી લગે જપન હરી નામા, ગઈ સતી જહાં પ્રભુ સુખદા. આમ વિચાર કરીને શિવજીએ પોતાના મનને વાળી લીધું અને ત્યાં જ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ ભગવાનના નામની માળા કરવા લાગ્યા. અને શિવજીએ આખા જગતને ઉપદેશ આપ્યો કે જ્યારે પરિસ્થિતિ તમારા હાથમાં ન રહે, પ્રશ્નો એટલા મૂંઝવી દે કે પ્રશ્નોનો જવાબ ન મળે, તો તમે શાંત બેસીને હરિશરણમ હરિશરણમ હરિશરણ, ત્યારે પ્રભુની શરણમાં જાઓ. કારણ કે એ વખતે કોઈ તર્ક કરવાથી કોઈ મતલબ નથી. આપણે આખો દિવસ પ્રયત્ન કરીએ અને સૂર્યનારાયણને રોકવા માટે ખૂબ કામ કરીએ, ખૂબ પ્રાર્થના કરીએ, અને છતાંય રાત આવી જાય તો ભાઈ એક જ કામ કરો, હવે પ્રતીક્ષા કરો. જ્યારે પ્રયત્ન સફળ નથી થતો ત્યારે પ્રતીક્ષાનો આશ્રય લઈ ધીરજ ધારણ કરી અને પ્રભુના નામનો આધાર લઈ લો. હરિશરણમ હરિશરણમ હરિશરણમ. અને ત્યાં વિધાતાને જે ગમશે એ વિધાતા કરશે, પણ આપણે પ્રભુની ભક્તિમાં જ રચવું. અહીંયા જો શિવજીએ કીધું કે પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ આપણી ભક્તિનો વિરોધ કરે, આપણી શ્રદ્ધાનો વિરોધ કરે, તો એની સાથે લડવા કરતાં પ્રભુની ભક્તિમાં લીન થવું સારું છે. એનો વિરોધ કરવા છતાં આપણને એમ લાગે એનો વિરોધ કરતાં પૂર્વે પ્રભુની વાતમાં ધ્યાન દો. હરિશરણમ કહી ભગવાનની વાત, ભગવાનની કથામાં મનને લગાવો. જગતના લોકો મારી વાત માની લેશે એવું માનતા નહીં. ભગવતી સીતાએ પરીક્ષા આપી અગ્નિની. અગ્નિની અંદર એમણે પોતે પોતાની જાતને મૂકી. અગ્નિ દેવતા ખુદ પ્રગટ થયા ને કીધું કે હે રામ, સીતામાં કોઈ દોષ નથી. અને તોય ધોબીએ કહેવાનું હતું કીધું જ છે. જગતના લોકોના મોં તો કોઈ બંધ નહીં કરી શકે, અને માટે જગદીશનું શરણું પકડો. હરિશરણમ હરિશરણમ હરિશરણ. અને ગઈ સતી જહાં પ્રભુ સુખધામાં. ભગવાન શંકર તો જપ કરવા માંડ્યા અને આ બાજુ સતી માતાને થયું કે પરીક્ષાની છુટ્ટી મળી ગઈ છે. હવે જો બુદ્ધિ આવું વિચારે, માન્યું તો નહીં ને, હવે શું કે છે, મને એમણે જ કીધું પરીક્ષા લેવાનું, લે પાછા એવું કે એમણે પરીક્ષા લેવાનું કીધું તું કે માની જવાનું કીધું તું? એમણે તેમ જ કીધું કે આ સચ્ચિદાનંદ છે, પણ આપણે માન્યા નહીં. ઘણીવાર આપણું મન બહુ, આપણી બુદ્ધિ બહુ બહુ ચતુર છે. એવી ચતુર છે કે આપણે જે કરવું હોય ને સામેવાળાના નામે કરીએ. એમણે જ મને કીધું તું કે તમે આમ જઈને પરીક્ષા લે. હવે એમણે કંઈ કીધું ન હોય, બપડા કેટલી વાર તો સમજાયા હોય એને. પેલો બાળક એમ જ કે પપ્પાએ જ કીધું તું બિઝનેસ કરવાનું, પપ્પાએ 25 વાર સમજાવ્યું હોય તારે કરવા જેવો, અને પછી એ ના માને ત્યારે પપ્પા કે સારું તારે કરવો છે તો કર, તો કે પપ્પાએ જ કીધું તું. હવે અહીંયા આવી સ્થિતિ થઈ. કેટલી વાર સમજાયા, ન સમજ્યા, અને પછી એમ કે છે કે એમણે આજ્ઞા આપી છે, એમણે અનુમતિ આપી છે, તો હું જરા પરીક્ષા કરીને આવું. અને સતી ગયા પરીક્ષા કરવા. અને આપણે બધા હરિશરણમ હરીશ, ત્યાં સુધી શિવજીએ નામ લે ને આપણે નામ કરીએ. આગળની કથા પછી. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ